ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં રસ્તા પર ચાલતા પહેલા હવે એક નવો સવાલ પૂછવો પડે, આગળ રોડ છે કે ગટર? કારણ કે અહીં ગટર એટલી ખુલ્લી છે કે લોકો રસ્તા શોધે એ પહેલા ગટર તેમને શોધી લે છે। આ સીસીટીવીના દ્રશ્યો છે પ્રભાસ પાટણના વોર્ડ નંબર 2ના, જ્યાં એક ઓટો રિક્ષા સીધી ખુલ્લી ગટરમાં ખાબકી ગઈ। સદનસીબે મોટી જાનહાનિ થઈ નથી, પણ આ ઘટના ફરી એકવાર નગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગુલાબનગર, સાઇન કોલોની અને પ્યાદા કોલોની સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ખુલ્લી ગટરોનો પ્રશ્ન યથાવત છે। રહેવાસીઓ વારંવાર રજૂઆત કરે છે, પણ સમસ્યાનો હજુ કોઈ કાયમી ઉકેલ આવતો નથી। દિવસ દરમિયાન અહીંયા બીજી એક ઘટના પણ બની હતી, પરંતુ સદનસીબે તેઓને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી। પરંતુ પ્રશ્ન હવે એ છે કે આગામી વખતે જો કોઈ બાળક, વૃદ્ધ કે બાઇક ચાલક આ ગટરમાં પડી જાય તો જવાબદાર કોણ? દર વર્ષે ચોમાસું પહેલા પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે, ફોટો પડાય છે, મીટિંગો થાય છે અને અહેવાલો રજૂ થાય છે, પણ ગ્રાઉન્ડમાં ખરેખર સ્થિતિ શું છે ત્યાં સીસીટીવીના દ્રશ્યો આપણને સ્પષ્ટ બતાવી રહ્યા છે। લાગે છે પ્રી મોન્સૂન કામગીરીના ગટરના ઢાંકણા કદાચ વેકેશન પર ગયા છે। આ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે ખુલ્લી ગટરોને તાત્કાલિક બંધ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। આવી બેદરકારીઓ માટે જવાબદાર કોણ? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો।